જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। તો આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી ખૂબ સરસ અને જોરદાર પ્રવચન સાંભળશું। આજના આ પ્રવચનની અંદર જનમંગલ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે જે એક રમૂજી પ્રસંગ બન્યો હતો એ સાંભળવાની ખૂબ મજા આવશે। કે એક જ્યારે બધા સંતો સાથે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ જમવા ગયેલા, એ દરમિયાન કોઈ હરિભક્તે એક જ વાટકામાં ભૂલથી દૂધપાક અને દહીં ભેગું કરી દીધું। ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બધાય સંતોને આદેશ આપ્યો કે આ કોઈને ખબર પણ ન પડે એ રીતે તમારે આરોગવાનું છે। તો આજે રમૂજી પ્રસંગ છે, સાંભળવાની ખૂબ મજા આવશે, એટલા માટે વિડીયો સંપૂર્ણ જોજો। એ પહેલા જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો। તો આવો આજનું આ રમૂજી પ્રસંગ વાળું પ્રવચન શરૂ કરીએ। માં વહેલા 6 વાગે આવી જાય, હો માઇલથી દૂરથી આવે, બાપા વોકિંગ કરે દર્શન કરવા। હવે તમે તમારા ઘરમાં વોકિંગ કરો, કોણ બેહે? કોઈ બેહે કીર્તન ગાવા? પાણી ઠરી જાય, નાયલોન સાના મને હું અત્યારે હાલ કરો છો? કોઈ સાંભળે નહીં, હાલવાય ન દે તમને, જોવે જ નહીં કોઈ। સ્વામી બાપા જમે તો એ બધા બેહે, બહુ ભારે છે સ્વામીનું જમવું ને જાહેરમાં હાલ બહુ ભારે છે, બહુ જ ભારે છે। અમે જમીએ ને કોક વાર બહુ ભારે પડી જાય, બધા જોતા હોય ને આજુબાજુવાળા, બહુ શરમ આવે આપણને। સંતો હોય ને તો વાંધો ન આવે, પણ આપણે સામે જમે ને તો શરમ ન આવે, પણ આમ સામું જોયા કરે ને 25 જણ આપણે જમીન સામું, આ કોળીએ જોવે। અમે અમરેલી ડાબરા ઉત્સવમાં ગયો ને, ત્યાં 2,500 માણસ આવેલું, એમ 2 જ સંતો, તે અમે તો 1 વાગ્યા સુધી કથા કરી, અને પછી કેટલી આઈટમો લાવેલા, ગરસ તો બિચારી વખતે છૂટી હતી દૂધમાં બધું, તે બધી ડબલા લાવેલા, કોઈ ઢેબરા લાવે ને હાંડવો લાવે ને આ લાવે ને આ લાવ્યા ને પછી થાળ કર્યો, એમ જમવા બેઠા ને 25-30 જણા આજુબાજુ ઊભા રહી ગયા। હવે એમ પત્ર મળી બધા જોવે, મેં તમે જમી લો ને, એ કે તમને જમાડી, મેં કીધું તમને જુદું આપી દે, અમારું પૂરતું લઈ, કે અમારા ડબરા જુદા હતા, તમારા પૂરતું જ છે, તો મેં તમે બેસી જાઓ, તો કે ના તમે જમો પછી તમે જમશો। હવે આપણે છે ને સવારમાં એમ તો પાણી પીધું નહોતું, નાસ્તો નહોતો કર્યા, અને આમ ટુકડો લઈને તો બધે જોવે કયું શાક લે છે, કેટલું ફોડવું લે છે, શું ખાય છે, એવી શરમ આવે ને। આછેલા મરસા ગાજરિયા કાંઈ એડ્યા જ નહીં, એમ તો ખાવું હતું તો 1.5 રોટલી નાની હતી ને માંડ ખાધી, અમારે તો 5 ખાવી હતી, એવી શરમ આવે ને, બોલો બધાને। હવે આપણે થાય બાપાને શું થતું છે। અને પછી તો હાજે સાવરકુંડલા ડાબરા ઉત્સવ, ત્યાં એટલું જ માણસ, પછી માઇકમાં જાહેરાત કરી, ભાઈ સંતો જમતા હોય ત્યાં કોઈને આવવું નહીં, અમારે નિયમ છે કીધું। હા, 2 ટાઈમ ભૂખ્યા રહેવાય કે સવારે બપોરે ચાલો ભાઈ હાલ્યું, પછી હાજે ભાઈ ખાવું જ પડે। એટલે આમ તો સ્વામી વર્ષોથી જાહેરમાં જમે છે। આ તો જમવાની વાત નીકળે ને, બાપાનો એક પ્રસંગ કહું, અમે છે ને લીંબાસીમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગયા હતા। ડાયાભાઈ છે આપણે પુનિત સ્વામીના બાપુજી, એને ત્યાં દૂધપાક બનાવેલો। અત્યારે છે ને દૂધપાક તો બહુ હેલો થઈ ગયો છે, એ થોડા વર્ષો પહેલાં દૂધપાક મળે જ નહીં, કાંઈ સંસ્થામાં કાંઈ હતું જ નહીં એવું, કાંઈ મિષ્ટાન આવે ના, મિષ્ટાનમાં આવે તો શીરો સિવાય કાંઈ ન આવે, અને દૂધપાક બનાવે એટલે બધાને બહુ। અને ગામડાનો દૂધપાક તો ભેંસનું તાજું દૂધ હોય, આ તમારે કોથળીઓનું 6 મહિના પહેલાં દોયેલું ને બરફ થઈ ગયેલું પી લેલું, કાંઈ એવું કાંઈ દૂધ જેવું ધોળું પાણી જેવું લાગે, એમાં ગેસ ઉપર હજી ઉભરો આવ્યા પહેલાં દૂધપાક થઈ ગયો હોય। આ તો ચૂલાના તાપે ઉકાળે 2 કલાક, અને આમ રગડા જેવો દૂધપાક, સ્મેલ આવે એની, એલસી બેલસી નાખી અને માપના ચોખા નાખેલા, અને એટલું આમ સરસ। તે અમે છો કે આજે સ્વામીને સામે જમીને દૂધપાક પીએ, બહુ ટાઈમે મળ્યો છે, 3 ફૂટ જ સામે, વચ્ચે 2-3 ફૂટનો જ ગેપ, સ્વામી બેઠા, એને સામે હું સર્વમંગલ સ્વામી બેઠા જમવા। અમે તો પત્તર મૂકીને પાણી ભરવા ગયા લોટામાં, તે એક સાધુ દૂધપાક લઈને આવ્યા પીરસવા, 15-20 સંતો હતા। બાપા કે અડધું પત્તર ભરજે બેવનું। સ્વામીનો પ્લાન છે ને તરત જ થઈ જાય, ઇન્સ્ટન્ટ પ્લાન હોય બાપાનો, તે પહેલાં અડધું ભર્યું। અમારે તેનો નળ ઉટકવાનો કંઈક બરફની કાંકડીને થોડી વાર લાગી ને, દૂધપાકને વાહ એક સાધુ કઢી લઈને આવ્યો। એટલે પૂરી લવાય કે કઢી લવાય? ભાત વાહે કઢી લવાય, દૂધપાક વાહે કઢી હોય, પણ એ નવો જે હાથમાં આવ્યું પીરસવા નીકળ્યો। સ્વામીને હું જો, સ્વામી કે આમાં રેડ, પેલા કે સ્વામી આમાં દૂધપાક છે, સ્વામી કે મને ખબર છે તું રેડ ને, સ્વામીને એમ કે આવ્યા પહેલાં આ બધું પતી જવું જોઈએ, આમ રેડેલું બધું, નકર આપણે ના પડતી ને ભાઈ રેડીશ નહીં। તે પેલો બીતા 2 સમસી કઢી રેડી, સ્વામી કે આખા ભરી દે, બેવ, અડધા દૂધપાકથી ભરેલા અને અડધા કઢીથી ભરાવ્યા। અને એમ તો પાણી કોઈ આમ જાણી બન્યું જ નથી ને, બધા શાંતિથી જમે હો, સ્વામી કહી રાખ્યું કોઈ બોલશો નહીં। અને અમે તો આવ્યા ને એમ જોઈ રહ્યા, મેં કીધું આ મીઠા લીમડો લવિંગ ને 4 ઓળે વઘારેલો દૂધપાક હોય નહીં, દૂધપાક કાંઈ વઘારેલો હોય? સર્વમંગલ સ્વામી બોલે જ નહીં, જોત કરે, કાંઈ બોલ્યા નહીં, પણ હું બોલ્યો, મેં કીધું આ કોઈકે ભેગું કર્યું લાગે છે,
તો સ્વામી છે ને હેઠું જોઈને જમે, પ્રમુખ સ્વામી જાણી જોઈને, નકર તો કોઈ દી હેઠું જોઈને જમતા નથી, બધાને સામું જોવે. મેં કીધું કોની ભેગું કર્યું હતું આ દૂધ પાકને કઢી? સ્વામી કે જેની ભેગું કર્યું એની બૂમો ન પાડવી, પી જાઓ મને કે. મેં કીધું એકલી કઢી પીવી હારી, કાંઈ એકલો દૂધ પાક પીવું સારું, બે ભેગી નો મજા આવે. સ્વામી કે પત્તર શું કામ આપ્યા છે? નિરસ્વાદી થવા આપ્યા છે. મેં કીધું અત્યારે તો થઈ જવાનું નિરસ્વાદી, ધીરે ધીરે થશું ભાઈ. છોકરાને સ્કૂલમાં બેહારો બીજા બાણ ગ્રેજ્યુએશન નીકળી જાય તરત, ધીરે ધીરે થશું. સ્વામીને એકવાર એવું કહી દીધું હતું, ભ્રમરૂપ છે ને ધીરે ધીરે કરજો, કરોડો જન્મ લીધા છે, ભી ન કરશો, એક જન્મ ભલે વધારે થાય, શાંતિથી આપણે બહુ ભી હોય હો. સ્વામીને સારું એવું હોય છે, એમ ધીરે ધીરે થવાય આપણે. પછી તો બહાર તો આપણે ઢોળી નખાય, નવો સ્વામીને સામે શું થાય? કશું થાય નહીં. તાલ બેલ બધો ભરી લીધો જ નહીં. પછી મેં મૂળ એ કેવું લાગે. આ તો સ્વામી છે ને ગઢડામાં ચૈત્ર મહિનો હતો ને, કૃષ્ણ વલ્લભ સ્વામી બાપા જમતા હતા ને બાપાને સંભળાવવા માટે શું બોલ્યા કે જન્મંગલ લીમડો પીધો કે નહીં? તમે ચૈત્ર મહિનામાં પડવામાં લીમડો પીતા હોય છે આપણે. હવે રહોડામાં 5 વાર ભેગા થાય ત્યાં ન પૂછે મને, પણ પૂછ્યું કે આ બાપાને સંભળાવવા પૂછ્યું. તો મેં કીધું મેં લીમડો પીધો નથી. સવારમાં છે ને એ સંતો લીમડાનું જ્યુસ શરબત બનાવે, એટલે લીમડાના રસનું પાણી ભરે પવાલું ભરીને, અને ચૈત્ર મહિનામાં અઠવાડિયા સુધી લીમડો પીવે ને તો આખું વરે નિરોગી રહે. હવે હું સાધુ છો પછી કોઈ લીમડો પીધેલો નહીં, એટલે પવાલું ભરીને મૂકેલું. મને કે પીધો કે ન પીધો? મેં કીધું મેં પીધો નથી ને મારે પીવાનો નથી. તો વલ્લભ સ્વામી કે બાપા આપે તો પીવો કે ન પીવો? સ્વામી ક્યાંય બોલ્યા નથી. મેં સ્વામી ઝેર આપે ને તો પી જાઓ, લીમડો નથી પીવો. અને બીજે દાડે છે ને પ્યાલો જ્યુસ કાઢ્યું હોય ને તો આપણે ઓછા પૂછે કોક, હો પાઇનેપલનું જ્યુસ હોય પીધું કે નહીં, લીમડામાં હોવ. એટલે સ્વામી આગળ લાવ્યા હો પ્યાલો ભરીને, અને ટીપાઈ પર મૂક્યો મોટો પ્યાલો. બાપાને કે સ્વામી કે શું છે કે અમને આપો જન્મંગલને. સ્વામી મારે સામું જોઈ, મેં ના પડે, મેં જ્ઞાનને મૂકી દો. અને થોડી વાર સ્વામી ન લીધો ને પછી આમ પ્યાલો લીધો ને આમ હાથ કર્યો, લો. મેં કીધું મેં તમને કીધું ને મારે નથી પીવું, તમે ઝેર આપો પી જાઓ, લીમડો નહીં પીવું. સ્વામી તો જમવાનું બંધ કરીને આમ ને આમ હાથ રાખ્યો, બોલો જામ સાહેબનો હાથ હોય ને એમ જ પાછો હટે નહીં આમ. મેં કીધું મારે નથી પીવો. સ્વામી કે આવો. મેં કીધું મારે નથી પીવો. સ્વામી કે કેમ નથી પીવો? મેં કડવું લાગે એટલે નથી પીવો. સ્વામી કે કડવા ઔષધ કોણ પાય? મેં માં હોય એ પાય. સ્વામી કે બીજી કોઈ માં છે હવે? મેં કીધું હવે કોણ માં હોય? તમે છો જે છો. તો સ્વામી કે માં સમજતા હોય તો આવો ઊભા થઈને. આવું કીધું ને એટલે પછી હું ઊભો છો. મેં પ્રસાદ તૈયાર રાખો તમે, કડવું મોટું થઈ જાય ને. આપણે લીમડો પીને કડવું થઈ જાય એટલે તરત જોઈએ. પછી સ્વામી વિચારે હું આપું, હું આપણે રહેવાતું ન હોય એટલે હુખડી હતી થાળમાં. સ્વામી કે પણ શરૂ જ કરો. મેં એકદમ હાથમાં તૈયાર રાખો. એટલે સ્વામી ચકતું પકડી રાખ્યું અને મેં એક ઘૂંટલો ફેર્યો મોઢું બગાડ્યું. સ્વામી કે આ જ્યુસની જેમ ન પીવાય, એક હાથે પી જાવ, ઓછું કડવું લાગે. સ્વામી જમવાનું બંધ કરી મારે સામું જોઈએ અને આખો પ્યાલો પી ગયો, મોટો પ્યાલો હતો, અને મોઢું એટલું બગાડી ગયો ને. સ્વામી પ્રસાદ આપ્યો, આશીર્વાદ આપ્યા. ભગવાનની દયા કે દ્રાક્ષનું જ્યુસ હતું. આપણે ફ્રૂટમાં દ્રાક્ષનું આવે, લીલી ફ્રૂટમાં એ દ્રાક્ષનું જ્યુસ બનાવેલું, લીલું જ લાગે લીમડાને જેવું જ, રસ જેવું. ચાખે તો ખબર પડે ને, કોકને જોઈને ઓછી ખબર પડે. પણ સંત હોય ને કોઈ આપણે હેતવાળા રહોડામાં, એની લીમડાની જગ્યાએ આ મોકલાવ્યું. તે સ્વામીને હજી ખબર નથી કે આ લીમડો નથી પીધો. આપણે મોઢું ન બગડી સમજી જાય. લાભ થઈ ગયો આપણને. તો મોટા પુરુષ આગળ છે આ બધા કડવા ઔષધ કોણ પાય? માં હોય પાય. એમ અહીંયા છે ને કડવું કે કડવું લાગે પણ એનાથી જ આપણા અંતર નિરોગી થાય, આપણા તાલમેલ વીખી નાખે. એને આપણા જીવનું સારું કરવું છે ને આપણે આપણા શરીરનું સારું કરવું છે. ભગવાન આવ્યા છે આપણા જીવનું સારું કરવા આવ્યા છે, અક્ષરધામમાં લઈ જવા, ચોખ્ખા કરવા છે આપણને. એટલે એ શુદ્ધ કરીને જ લઈ જાય. હવે શુદ્ધ એની રીતે કરે, આપણી રીતે ન થાય. દવાખાનામાં દવા આપણી રીતે ન થાય, ડૉક્ટરની રીતે જ થાય સારવાર. અહીં બધું મૂકવું જ પડે. અહીં તર્ક હાલે જ નહીં બુદ્ધિના. સાંડલો હું કામ કરો, ઠીકડું કંઈ બોલવાનું જ નહીં. મિલિટરીમાં કોઈ દલીલ કરે? લેફ્ટ રાઈટ સવારમાં 3 કિલોમીટર દોડાવે 2 મણ વજન ઉપડાવીને, અને ત્યાં તો નોકરી ટૂંકી હોય છે અને સવારમાં રોજ દોડાવે. ઘણા તો દોડી દોડીને રિટાયર થઈ જાય, લડાઈ તો થઈ ન હોય. જોજો ભાઈ, એમનો કે લડાઈ થતા જોઈ લઈશું. ભાઈ રોજ કરવું પડે. અહીં કવાયત તમારે રોજ કરવાની. આ કથા વાર્તામાં આવી જ જવાનું. અહીં હવાની કથામાં બહુ ઓછા હરિભક્તો આવે છે. 8-8 વાગે 9-9 વાગે ઉઠો, શિક્ષાપત્રમાં લખ્યું વહેલા ઉઠો, સૂર્ય ઉગ્યા પહેલાં આરતીમાં આવો. પૈસા વધ્યા એટલે કંઈ દેહ અભિમાની નથી થઈ જવાનું. આ સત્સંગ બધાને કરવાનો છે, નાના મોટા હવને.
ઉપર કાંઈ ભેદ નથી. ભેદ અહીં છે તમારે પૈસાનો, ઓછા પૈસાનો. ગરીબ માણસો વધારે આવે છે આરતીમાં અને પૈસાવાળા હોઈ રહે છે ઘરમાં. બધાને આવવું જ જોઈએ. આ મંદિર આવડું મોટું કેમ્પસ છે, ધમધમતું જોઈએ આરતીમાં આપણે. ત્યાં પેલા જીતુભાઈની છે સુરતમાં, આશા કાકાના દીકરાને કરોડોપતિ માણસો છે. એક મંગળા આરતી ચૂક્યા નથી. શણગાર આરતીમાં આવે, રોજ કથામાં આવે. સુરત મંદિર છું ત્યારથી સુરતમાં આવે છે. જાનમાં જવાનું હોય, કેવા વહેલા ઉઠીએ છીએ આપણે. ટૂરમાં જવાનું હોય, પ્રવાસમાં જવાનું હોય, આ ઉપરનો પ્રવાસ કાઢવાનો છે, જવાનો. બધાને આવી જ જવાનું. આરતી, કથા, સત્સંગમાં ઢીલાસ નહીં રાખવાની, મોડી વાત નહીં કરવાની. મોક્ષ કરવા આપણે આવ્યા છીએ. આ જન્મે ભગવાન આપણને મળ્યા, આવા ગુરુ મળ્યા આપણને. બળ અને કેફને ઉત્સાહ જ રાખવાનો. આ તો કથા તો એટલી બધી પાર વગરની આવે છે. છેલ્લો એક પ્રસંગ કહી દે. આજે મોડી કથા શરૂ થઈ છે, 5 મિનિટ થઈ ગઈ 11:30. ત્યાં સ્વામીજી આટલા બોચાસનમાં હતા અને કેટલ કેમ્પ કરેલો આપણે. BAPS સંસ્થા એ આપણે જો પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વ કેવું છે. એક પ્રસંગ એ છેલ્લો કે અમે બાપા જોડે 83ની સાલમાં બોચાસરમાં અમે 8 સંતો બેઠેલા અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે બાપા આપણે નીલગિરી 22 વીઘાની રોપી છે, વાવી છે. નીલગિરી તો છોકરાઓ જોઈ છે ને તમે? નીલગિરી શું કહેવાય? નથી જોઈ? સારું, ઘરે કહેજો, દેખાડશે કોક વાર. બધા ખોટા થાય સીધા આશોપાલવની જેમ. નીલગિરી 22 વીઘાની વાવી. સ્વામી કે 22 ફૂટનો ગેપ રાખજો 2 લાઈન વચ્ચે. રખાય? 4 ફૂટનો રખાય, વધીને 5 ફૂટ હોય. એટલે સંતોએ બાપાને કીધું કે બાપા આ તો છે ને લીમડાની જેમ, આંબાની જેમ મોટી ન થાય, આ તો સીધી ખોટા થાય એમ. એટલે એટલો બધો ગેપ. સ્વામી કે મેં નીલગિરી જોઈ છે, મને ખબર છે પોળી ન થાય, પણ તમે એટલો ગેપ રાખો. મેં કીધું બાપા વચ્ચે કંઈ વાવવું છે? સ્વામી કે વાવવું કાંઈ નથી, પણ તમે એટલો ગેપ રાખજો. ફરીને સંતોએ દલીલ કરી તો સ્વામી કે 20 ફૂટ રાખો. હવે કોઈ બોલશો નહીં, આજ્ઞા પાડો, બુદ્ધિમાં બેહે કે ન બેહે. 83ની સાલમાં પ્રસંગ બન્યો. 20 ફૂટની ગેપ રાખ્યો 2 વચ્ચે, લાઈન વચ્ચે. અને 87 તો જોયું ને, જીવનમાં વ્યસન કેટલું ઘાતક સાબિત થાય છે. આર્થિક રીતે અને માનસિક રીતે, આ બંને રીતે વ્યક્તિને અથવા પરિવારને બરબાદ કરવાનું કોઈ જો વસ્તુ હોય તો એ છે વ્યસન. અને વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે એ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ વિડીયોની અંદર શીખ્યા. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને શેર કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ જરૂર કરજો. તો નવા વિડીયો માટે જોતા રહો અમારી ચેનલ BAPS પરાવાણી. જય સ્વામિનારાયણ. જમવું છે ન પૂછે ને તો ગામમાં શું કે કેટલાય આટા માર્યા ને તો કોઈ જમવાનું પૂછ્યું ને, ભાઈ બોલને મારે જમવાનું છે એમાં શું માન ખવાઈ જાય આપણું? ઘણી વાર બેઠાડ્યા હોય ને ઊભા કરે ને પાછળ બેહારે મહેમાન આવ્યા હોય, પછી બેહે જ નહીં, પાછળ ન બેહે, પછી પૂરું થઈ જાય ને. આ બધું છે ને ઠાંસો ઠાંસ આપણામાં કરોડો જન્મથી અહમ ભર્યું છે, જીવ પ્રાણી માત્રમાં ભર્યું છે. અને એ જ કાઢવાની આ 2 ગાંઠો ઓગાળવાની છે આપણે. જ્ઞાન સાંભળીને, પારાયણ કરીને, કીર્તન આરાધના કરો, તમે ડાબરા ઉત્સવ કરો, પાઠ ઉત્સવ કરો, અન્નકોટ કરો, પદયાત્રા કરો, બધું કરી કરીને આ 2 ગાંઠો ઓગળે ને એટલે માણસ સુખી થઈ જાય. ડોક્ટર સ્વામી કહે છે ને ગમે તેવો બંગલો હોય, બેડ હોય, બધું સારું હોય, પણ કિડનીમાં પથરી થઈ હોય ને એ માણસને ખાટલામાંથી હેઠો નાખે પછાડી. જૂનાગઢના કોઠારીને દુખાવો થયો, એમને ઊભા થાય ને બાજુમાં ઊભા ને ઓળખે નહીં કે કોણ છે. તડફડિયા મારે રૂમમાં. પથરી તો ચોખાના દાણા જેટલી જ હોય છે. એમ અહમની પથ્થરીઓ છે ને મમત્વની પથ્થરીઓ આપણા હવના હૃદયમાં છે જ. બહુ ગરીબ માણસો આવ્યા હોય ને ગામડામાંથી ને આપણે પૂછીએ કેમ છો, આવી ગયા, સંતોષ થઈ જાય, સ્વામી બોલાયો અમને. મોટા માણસો આવે ને આવી ગયા એમ કે સંતોષ ન થાય, પાછું એને તો ઘણું કરવું પડે. જમવા દે તો ભેગા 2 સાધુને જવું પડે જમાડવાય. એ જમી રહે ક્યાં સુધી ઊભું રહેવાનું, પાછું ગાડી સુધી વળાવવા જવાનું. એનથી મોટા આવ્યા હોય તો ટેજ ઉપર બેહારવાના પાછા. વળી પ્રવચન આપવું પડે, નકર ખોટું લાગે. આ બધું છે ને જેવું પાત્ર હોય ને એવું અહમ ભર્યું હોય. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ કોઈ દાડો એમને ક્યારેય અહમ આવ્યું જ નથી. 74ની સાલમાં બાપા જ્યારે પરદેશ ગયા, પહેલી વાર ગાદી આવ્યા પછી સ્વામીની વિદેશ યાત્રા હતી અને મુંબઈથી બાપાને બેસવાનું હતું ને બધા છાપામાં આવ્યું કે સ્વામી વિદેશ જાય છે ને બધી વિદાય સભા થઈ. પણ ભગવાનને કરવું શું હશે તે બાપાને ઉતરવા જ ન દીધા આફ્રિકામાં. પહેલા તો પ્લેનમાં ઓફિસરો આવ્યા, તે સંતોન શું ઓહો બહુ સગવડતા છે, આ તો સન્માન કરવા ઓફિસરો પ્લેનમાં આવ્યા લેવા. પણ કેવા આવ્યા થાક તમારે ઉતરવા નથી, લેવા જ નહોતા આવ્યા. હજારો હરિભક્તો બહાર ઉભેલા, બાયો ભાઈઓ બારીમાંથી દેખાય કાચની
બધારા ઝંખે ગમણે બાપા આવશે. ગાદી આવ્યા પછી પહેલી વાર આવે છે પ્રમુખ સ્વામી આફ્રિકામાં. સંતોને બાપાએ કીધું પ્રમુખ સ્વામી કોણ છે? કે સ્વામી કે હું છું. કે તમારે આ ધરતી ઉપર પગ નથી મૂકવાનો, પગ મૂકશો ને તો એરેજ કરી લેશું. ડોક્ટર સ્વામી પોતે હતા અને બાપાએ કીધું કે તમે સંતો ઠાકોરજી લઈને જાઓ, હું બેઠો છું પ્લેનમાં. હજી તો સંતો પાઘ પહેરીને ઉતરવાની તૈયારી કરીને ત્યાં તો બીજો સંદેશો આવ્યો કે પ્રમુખ સ્વામી અને પાર્ટી કોઈને ઉતરવા નથી. જેવા આવ્યા ને એવા જાઓ પાછા. આ પ્રસંગ આપણે સાંભળીએ છીએ ને, આપણને કે બહુ આંચકો ન આવે, પણ હેઠે રેલા આવે ને ત્યારે ખબર પડે આપણને. મોટા પુરુષની કિંમત છે ને આવા પ્રસંગે આપણને ખ્યાલ આવે, એની સ્થિતિ શું છે. કેવો પ્રસંગ કહેવાય? કોઈ માણસ પણવા જાય વરરાજો, જાન પોગી ગઈ હોય, જાનૈયાને ગીત ગવાતા હોય, ગાડી શણગારી હોય, આગળ પાછળ લક્ઝરી બસો હોય, એમની 2-3 માણસો સેવામાં હોય વરરાજાની, બૂટ પહેરાવે અને આમ બધું તૈયાર કરીને લાવ્યા હોય. માંડ નજીક આવે પણ કોઈ સામેવાળા પોંખવા જ ન આવે. એટલે કોઈ સ્વાગતમાં કેમ આવતું નથી? આ તો આવી ગયા બધા, હાલો માંડવા મુહૂર્ત થઈ ગયું, આમ થઈ ગયું, કોઈ આવે જ નહીં. ઊંડી તપાસ કરે કે ભાઈ દીકરી ભાગી ગઈ છે કાલ રાત્રે જ કોકની થોડી. શું થાય વરરાજાનું? પૂરું થઈ જાય. ગામમાં જવાનું મન ન થાય એને. પ્રમુખ સ્વામી મહારાજને એના પ્લેનમાં પાછા સંતો કીધું બાપા દુબઈ ઉતરી જઈએ આપણે, કારણ કે આપણે હું મોઢું લઈને મુંબઈ જવું પાછું. સ્વામી કે આપણે શું ખોટું કર્યું છે? આપણે કઈ એવું ખરાબ કરીને જઈએ છીએ? અને બાપા મુંબઈ આવ્યા તો રાત્રે ઉતરેલા, ફોન તો હતો નહીં. અને ઉતરીને બાપા નાહી ધોઈને વહેલા પૂજા કરવા બેઠા તો કોઈ સંતો જાગ્યા કે હો બાપાએ તો 1 રૂપિયા અહીં દર્શન આપ્યા પાછા, કાલ તો આફ્રિકા દર. સ્વામી કે એનું જ રૂપ આ પાછું આવ્યું, કોઈ નથી ગયા. અને સ્વામી તો રહ્યા ગઢવીની વાતો કરીને બધાને આનંદ કરાયો. કઈ નહીં, કોઠારી સ્વામી ડાયરી લખવા આપી તો બાપાએ તરત ભાવથી લખી આપ્યું. પોતાને આત્માને જાણીએ તો માન અપમાન નથી, નકર બહુ લાગી આવે માણસને. આપણી સંસ્થામાં વિશેષતા જ આ છે કે આપણા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીમાંથી, આખી પરંપરામાંથી આપણે બધું શીખીએ છીએ ને, કે આપણી આખી પ્રણાલિકા જ એવી છે. અડવાણી જયારે આવ્યા આપણા ઉત્સવમાં ત્યારે કોઈ જસ લેવા તૈયાર નહીં. ગુણાતીત શતાબ્દીમાં કોની આવું બધું નગરને આયોજનને પ્રદર્શન બાપા કે સંતોએ કર્યું. સંતો હરિભક્તોને પૂછે તો કે આ તો બાપાની પ્રેરણાથી થયું છે. કોઈ જસ લેવા તૈયાર નહીં. માન છે ને આઘું ભાગે. આપણી સભામાં આજે પૂજ્ય અક્ષય મુનિ સ્વામી બેઠા છે. આખી સંસ્થાના આ બધા સભા મંડપ એની કરાવડાયો છે, પ્લાનિંગ બધું જ. અને વિદેશોના બધા મંદિરો થાય છે ને એ પણ એમના દેખરેખ નીચે એના પ્લાન પ્રમાણે થાય છે. સાધુ થયા ત્યારથી છેલ્લા 25-28 વર્ષથી એક ધારો સોનાના જોર જેવું જીવન. કોઈ ડાઘ નહીં, કોઈ કલંક નહીં, કોઈની ઈર્ષા નહીં, કોઈ ઝઘડો નહીં, કોઈ જગત નહીં. રાત્રે 1 વાગે તો વચનાથ વાંચીને હુવે, ચેષ્ટા બોલીને હુવે. અને યુવકમાં તો હાથ અપ્પા નિર્જળા કરે. એક તો બસમાં આવતા એન્જિનિયર તરીકે ઉનાળામાં, પણ એને કઈ માન નહીં કે હું આ કરું છું, દેખાવ મારો. આપણે તો અમે કઈ કથા કરીએ, હવે ભગવાને કોકને બોલવાની કળા આપ્યો એટલે કઈ મોટા નથી થઈ જવાતું. આ લોકોની તો રજય ન થાય. અમે એટલા બધા સંતો આપણે બેઠા છે મહાન. પણ આપણે હું અત્યારે દુનિયામાં જોજો, બહુ કથા કરવાની ને ગુરુ જ માની લે બધા. સારી કથા કરે એટલે મહાન થઈ ગયા. અરે કથાકારના તો મૂર્તિઓ પૂજાય. આમ આધ્યાત્મિક 2 પૈસાનો ન હોય માલ આપણો, એની કરતા હરિભક્ત સ્થિતિવાળો હોય. પણ આપણા બધા સંતો એવા નિર્માની છે. દુર્વાસા હતા, એમને શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી કે તમે મારે ત્યાં જમવા આવો દ્વારકામાં. ભગવાનને હું જમાડવાની, સંતોને પુણ્યનું લેવું છે. ભગવાન સ્વયં હતા, પણ દુર્વાસા તો એવા તમે જાણો છો, જોડીમાં જ ક્રોધ રાખે. વ્હાઇટ પેટ્રોલ કે ને, વ્હાઇટ પેટ્રોલ દૂર હોય ને માછી હળગી જાય. દુર્વાસા શું બોલ્યા કે એવી રીતે જમવા નહીં આવું. રૂક્ષમણી અને કૃષ્ણ એ 2 તમે રથે જૂતો, ઘોડા નહીં, ખેંચો મારો રથ, અનું બેસું અનું જમવા આવું. કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજાને રૂક્ષમણી એમની પત્ની ભર બજારમાં રથ ખેંચીને દુર્વાસાને ઠેઠ ત્યાં આશ્રમમાં રહેતા હતા લેવા ગયા, જમાડીને પાછા રથ ખેંચીને મૂકવા ગયા. એટલે લખ્યું છે નિસ્વાંસે ભક્ત ચિંતામણીમાં, જુઓ કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણો ઋષિ રથ, જેના નિરમાની ભગવાન, તેના જનને ન જોઈએ માન.
નિષ્કળાંશે લખ્યું, કૃષ્ણ કેવા સમર્થ, માન મૂકી તાણ્યો ઋષિ રથ. દુર્વાસાની કઈ બહાદુરી નો કહેવાય, હલકટ કહેવાય. ભગવાનને જયારે રથે જોડે ને તેની ભક્તિ બધી બળી જાય. ભગવાનના રૂવાડામાં ન આવે, પણ છતાં એ ભગવાનનું નિર્માની પણ બતાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન આવા સમર્થ હતા તો પણ રથે જૂત્યા. એટલું નહીં, પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે પતરાવાળા ઉપાડ્યા છે. 20 દિવસ સુધી એઠવાડો સાફ કર્યો શ્રી કૃષ્ણ ભગવાન. ટચલી આંગળીએ ગોર્ધન મોટો પર્વત છે, ગિરનારથી મોટો, આમ અધ્ધર રાખ્યો. આંગળી તો નિમિત્ત છે, હવામાં અધ્ધર રાખે ભગવાન. તો આવા મોટા ભગવાન સામર્થ્યવાળા, અને એનો હગ્ગો માસીનો દીકરો શિશુપાળ રોજ એને 100 ગાળ્યો આપે, એવો અપલખણો હતો. એની માસી કહી રાખેલું કૃષ્ણ ભગવાન કે આ છોકરો મારો થોડો કુટેવાળો છે અને તારી ભેગો રમે છે, ગાળું બોલવાની ટેવ છે, પણ તને મારી નો નાખીશ. ભગવાન કે 100 ગાળ્યું છે ને ક્યાં સુધી નહીં મારું, 100 થી વધારે જશે ને પછી સહન નહીં કરવું. એકવાર તો ભગવાને ગણીને 100 થી વધારે ગાળ્યું દીધી, તે ભગવાને સુદર્શન ચક્રથી માથું જ કાપી નાખ્યું શિશુપાળનું. પણ કૃષ્ણ ભગવાન આવા સમર્થ, ભગવાન સ્વામિનારાયણ, એમના પરમહંસો તમે જુઓ, બધા કેવા હતા? નિર્માની, દાસના દાસ. યોગ વશિષ્ઠ રામાયણ છે, 36,000 શ્લોકની છે. અમે સારંગપુર રહેતા ત્યારે આખી અમે વાંચી છે સંત સ્વામી આગળ. એમાં એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. 14 વર્ષના રામચંદ્ર ભગવાન. તો જોઈને ભક્તો પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી ખૂબ કોમેડી અને રમૂજી પ્રસંગવાળું પ્રવચન સાંભળ્યું. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, કારણ કે આવા રમૂજી પ્રસંગો અમે આપ સુધી પહોંચાડવાની વધારે કોશિશ કરીએ છીએ. જ્ઞાન સાથે ગમ્મત, એટલે કે હાસ્યની સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત, એવા ગુણની વાત આજે આપણે દરેક પ્રવચનની અંદર કરવાના છીએ. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક